સૌથી પહેલાં આપણે એક મિક્સીનો નાનો જાર લઈશું અને એની અંદર 2 લીલા મરચાં ઉમેરી દેવાના છે। તો અહીંયા મારી પાસે મોળા મરચાં છે, તો મેં મોળા મરચાંનો ઉપયોગ કર્યો છે। સાથે 5 કળી લસણ લેવાની છે। લસણની કળી થોડી નાની છે એટલે મેં 5 કળી લીધી છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાં અને લસણ ઉમેરી શકો છો। લસણ ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો। સાથે આપણે એની અંદર 1 ટેબલસ્પૂન થોડું દહીં ઉમેરી લઈશું અને બધી વસ્તુને સરસ મિક્સીમાં વાટીને તૈયાર કરી લેવાની છે। સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર। ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બધું સરસ રીતે વટાઈને તૈયાર થઈ ગયું છે અને એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એક મિક્સિંગ બોલ લઈશું અને એની અંદર અહીંયા અડધો કપ ઘઉંનો લોટ લીધો છે। જે રેગ્યુલર રોટલી ભાખરી બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ એ જ લોટ લીધો છે અને અડધો કપ લેવાનો છે બાજરીનો લોટ। બાજરીનો લોટ ખૂબ હેલ્ધી બની જશે। સાથે આપણે એની અંદર ઉમેરવાનું છે કલોંજીના બી, જે 1 ટીસ્પૂન જેટલા આપણે અંદર ઉમેર્યા છે અને સાથે આપણે 1 ટીસ્પૂન જેટલા શેકેલા તલ ઉમેરી લઈશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। બાજરીનો લોટ આપણા શરીર માટે ખૂબ જ સારું રહેશે અને હજુ ઠંડી ગઈ નથી, થોડી ઠંડી તો હજુ પણ લાગે છે। તો આ રેસીપી ઠંડી જાય એ પહેલાં ચોક્કસ બનાવીને ખાઈ લેજો। હવે આપણે એની અંદર ઉમેરી લઈએ 1 ટેબલસ્પૂન બટર। અમૂલનું બટર મેં લીધું છે અને એ બટરને આપણે લોટ સાથે સરસ રીતે મિક્સ કરવાનું છે। આ રેસીપીમાં આ પ્રોસેસ કરવો ખૂબ જરૂરી છે અને એનો ક્રમ્બલ બને ત્યાં સુધી આપણે એને મસળીને તૈયાર કરવાનું છે, જેથી કરીને આપણી વાનગી ખૂબ જ સરસ ફરસી બનશે। હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લીધું અને આપણે જે પેસ્ટ વાટીને તૈયાર રાખી હતી મરચાં, લસણ અને દહીંની, એને અંદર ઉમેરી લઈશું અને બધી વસ્તુને આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે। ડાયરેક્ટ પહેલાં પાણી નથી ઉમેરવાનું, પહેલાં આપણે આ પેસ્ટની મદદથી લોટ જેટલો બંધાય એ પ્રમાણે આપણે બાંધવાનો અને જરૂર પડે એ પ્રમાણે આપણે થોડું પાણી અંદર ઉમેરવાનું રહેશે। એકસાથે પહેલેથી પાણી નથી ઉમેરવાનું, નહીં તો તમારો લોટ ઢીલો થઈ જશે, તો રેસીપી બનાવવામાં મજા નહીં આવે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે દહીંના મિશ્રણ સાથે આપણે સરસ લોટને મિક્સ કર્યો છે, પણ હજુ આપણને પાણીની જરૂર છે। તો અહીંયા આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી લેવાનું છે અને એ નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી અહીંયા મેં લીધું છે અને 3 થી 4 ટેબલસ્પૂન પાણી ઉમેર્યા બાદ આપણે ફરીથી લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું અને લોટને બાંધી દઈશું। તો આપણે લોટને બાંધવા માટે લગભગ 3 થી 4 ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ કર્યો છે અને આપણે પરોઠા જેવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો તમને હું બતાવી દઉં કે આપણું આ ટેક્સચર લોટનું કેવું છે અને બસ આ જ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે, વધારે નહીં ઢીલો કે વધારે નહીં કાઠો। હવે આપણે લોટને મૂકી દઈશું સાઈડ પર અને આ રીતે સેવ પાડવાનો સંચો લેવાનો છે, એની અંદર ચકરીની જાળી મૂકી અને આપણે એને ગ્રીસ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે લોટ લઈશું અને લોટને આપણે રોલ કરી દઈશું। રોલ કરી અને આપણે એને સંચાની અંદર ઉમેરી દઈશું અને એને પ્રેસ કરીને દબાવીને આપણે સંચામાં ભરી દઈશું, જેથી કરીને એ સરસ લોટ અંદર દબાઈને ભરાઈ જાય અને આપણે જ્યારે ચકરી પાડીએ તો એકદમ સરસ ચકરી બહાર આવશે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે એને ઢાંકી દઈશું અને અત્યાર સુધીનો જો વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારી નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય, તમે નવી રેસીપી જોઈ શકો। હવે આપણે સંચાની મદદથી ચકરી પાડી લેવાની છે અને ચકરી નાની મોટી તમને જે પ્રમાણે સાઇઝમાં ગમે એ પ્રમાણે તમારે પાડીને તૈયાર કરી દેવાની છે। અને ચકરી પાડતી વખતે સંચાને થોડો નીચો રાખવાનો અને હા, આ રીતે પાડવાની છે। તો ફ્રેન્ડ્સ, ચકરી પાડ્યા પછી આપણે એની બોર્ડરને દબાવી દેવાની, જેથી કરીને તળતી વખતે ખુલે નહીં। જો તમારી ચકરીને પ્રેસ નહીં કરી હોય, એની બોર્ડર છેડો એને ફિટ નહીં કર્યો હોય તો તળતી વખતે એ ચોક્કસ છૂટી જશે। તો તેલ અહીંયા ગરમ કરવા મૂકી દીધું હતું અને આ રીતે ધીમે ધીમે લોટ ઉપર આવે તો કમ્પ્લીટ તેલ તૈયાર થઈ ગયું છે એવું સમજવું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ બધી ચકરીને તળી લેવાની છે। તળવા માટે ખાસ ધ્યાન રાખવાનું કે એકવાર આપણે ચકરી અંદર ઉમેર્યા બાદ એને વારંવાર હલાવવાની નથી, થોડીક વાર સેટ થાય તેલમાં ત્યાર પછી જ આપણે એને પલટાવીશું અને ગોલ્ડન કલર આવે ત્યારબાદ આપણે એને તળીને બહાર કાઢી લઈશું। તો આ રીતે આપણે બધી જ ચકરીને તૈયાર કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ આપણી આ ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે એને એન્જોય કરી શકો છો સફરમાં કે પછી જ્યારે પણ નાની ભૂખ લાગે ત્યારે।